8 વાગી ગયા છે પણ બંને તો મસ્ત ઊંઘે છે. એમ પણ બંનેનું ચાલે છે વેકેશન, એટલે ઊંઘવા જ દઉં, કેમ કે પછી તો જેવી સ્કૂલ ચાલુ થશે એટલે લેફ્ટ રાઈટ તો ચાલુ થવાની જ છે. ચાલો તો કંઈક નાસ્તો કરીએ એમ કરીને હું ખાવા બેસી ગઈ છું સવારમાં. આજે તો પાકેલી કેરી. યસ ગાઈસ, આજે તો નાસ્તામાં છે મસ્ત મીઠી પાકેલી કેરી. અને નાસ્તો કરીને કાલે ભાજી લાવેલા હતા ને, વાડીએ ગયેલા કેરી પાડવા, ત્યાંથી ભાજી લઈ આવેલા હતા. તો મસ્ત તાજી છે, બનાવી દઈએ મસ્ત કાંદો વઘારીને અને લઈને બેઠી છું. તો ગાઈસ, રસોઈ પતાવીને આ કપડાં પણ ધોવાઈ ગયા છે, તો ચાલો ને નાખી દઉં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કપડાં નખાઈ ગયા છે, હવે જમી લઈએ. આજે તો જવાનું છે દીદીને ત્યાં. તો ગાઈઝ, ભાજી પછી રહેવા દીધું ને આ બીજું જ શાક બનાવી દીધું છે, અને આ જમવા પણ હું બેસી ગઈ છું. અને જમી બમીને અમે બધા રેડી થઈને નીકળ્યા છે તનુ પીયુના ઘરે, મતલબ મારા દીદીને ત્યાં. તો ત્યાં છે ને એક સરસ મજાની, અમારા ગામડામાં એવું કહે છે કે દેવતા બેસાડે, તો એ વાળી વિધિ આજે કરવાના છે. અને મારી લાઈફમાં પણ હું પહેલી વાર જોવાની છું, કેમ કે મેં જોયું નથી આજ સુધી, એટલે મેં પણ પહેલી વાર જ જોવા માટે જઈ રહી છું. તો જોઈએ કેવો સરસ મજાનો અનુભવ થાય છે. તો વ્લોગમાં બન્યા રહો, તમને પણ અમારા ગામની, અમારા પરંપરાની જે જૂની પુરાની રીતો બધી આજે મસ્ત બતાવું. આમાં બ્લોગ બનાવ. એમાં મારા હલો બોલ અંદર ગાઈસ હેલો. આજે તો રૂહી વ્લોગ બનાવે છે. हेलो आज रूही ब्लॉग बना रही है. जोर से बोलो थोड़ा, पापा को भी दिखाओ, दीदू को भी दिखाओ. हेलो करो. देखो, पापा को भी दिखा दो. અરે બાપ રે, હવે કેવી રીતે નીકળશે? રસ્તો તો નાનો છે ને. અરે વળી જવાનું. હા, અહીંયા માટી કાઢે છે, બરાબર. ચાલો. અને આ આવી ગયા છે દીદીના ઘરે. શાબાશ. આ તનુને આપને હમણાં છુલી કાઢે કે તનુ. પીયુભાઈ છુલી રહ્યા છે રીત માટે નારિયેળ, અને આ બાજુ બધી તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે. બધું સામાન જે પણ કહે છે એ લઈ આવવામાં આવે છે, અને એમ આ ભાઈ કરવાના છે, વડીલ છે, તો એમને બધું ખ્યાલ છે કઈ રીતે શું કરવાનું છે, એટલે એ ભાઈને લઈ આવ્યા છે. તો એ ભાઈ જેમ કહે છે એમ બધું સામાન લાવી રહ્યા છે. અમે એક આટલો પણ ઉઠો હોય તો ચાલી જાય. બીજું એ ને બે જોઈને પહેરવાનું કપડા છે તે તો લઈ આવે ને ઇંગાડિયા બેઠણ છે લોબાન આપણે તો અલગ ભાઈ. તો ગાઈસ, હવે જે રીત છે એ ચાલુ થઈ ગઈ છે, અને તમને પણ સાથે આજે તો લાભ અપાવું. તો આ છે કંસેરી માતાની એક વિધિ. કંસેરી માતાની વાત કરું તો જે કિસાનો હોય, જે ખેડૂતો હોય, એ લોકોની માતા ગણવામાં આવે છે. ને અમારી સાઈડ છે ને પાક કરવાના હોય તે પહેલાં કંસેરી માતાની પૂજા કરવામાં આવે છે, એમની અર્ચના કરવામાં આવે છે કે હે માતા,
અમારો પાક ખૂબ જ સારી રીતે કરજો અને વધારે મસ્ત સારો કરજો, કોઈ પણ રોગચાળો નહીં કરતા, એ રીતે એમની પ્રાર્થના કરવામાં આવે છે. પછી પાકની શરૂઆત કરવામાં આવે છે. જેમ કે અમારી સાઈડ છે ને ચોમાસામાં ડાંગર રોપવામાં આવે છે. તો હવે છે ઉનાળો, હવે પછી આવશે ચોમાસું, તો એ ચોમાસામાં અમારી સાઈડ વધારે ડાંગર કરવામાં આવે છે, ભાત. તો એ ભાત જ્યારે રોપે તે પહેલાં જ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને એમને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારો પાક ખૂબ સારી રીતે કોઈ પણ અડચણ વિના સારી રીતે થઈ જાય. તો એ માતાજીની આજે પૂજા કરવામાં આવે છે. એમ તો સાચું કહું તો મને એટલું બધું વધારે ખ્યાલ નથી, પણ જેટલું ખબર છે એટલું હું તમને જણાવું છું. એમ તો આ ભાઈને છે ને ઘણું એવું જ્ઞાન છે એમના, આ જે રીત છે, જે માતાજી છે આ શા માટે કરવામાં આવે છે એ બધા વિશે તો જે મોકો મળશે આગળ જતાં તો હું કોશિશ કરીશ કે એમને પૂછું, મહત્ત્વ જાણીએ આપણે. અને વાત કરું તો કંસેરી માતા, અમે છે ને અમારા જૂના વ્લોગ તમે જોયા હશે ને, તો અમે દેવ મોગરા મંદિરે ગયા હતા. તો ત્યાં પણ કંસેરી માતાનું જ મંદિર છે. તો જેણે પણ મારો એ વાળો વ્લોગ નહીં જોયો હોય તો ત્યાં હું છે ને વિડીયો ખતમ થાય આ પહેલાં હું અહીંયા તમને ફોટો પણ આપી દઈશ વ્લોગનો. તો અને જ્યારે વિડીયો આ વાળો વ્લોગ ખતમ થશે ને તો છેલ્લે હું એ વાળો વિડીયો તમને મેન્શન પણ કરીશ, લાસ્ટમાં થશે. તો તમે એની પર ક્લિક કરશો એટલે એ વાળો વિડીયો સ્ટાર્ટ થઈ જશે. તો જેણે પણ એ વિડીયો નહીં જોયો હોય તો એ વિડીયો પણ જરૂર જોજો. એમાં મેં ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે કઈ રીતનું શું હોય છે. કેમ કે મને પણ ત્યાં જઈને જ્યારે મેં ત્યાંનું જે મંદિરમાં જે હતા પંડિત, એમને પૂછીને બધું જ્ઞાન લઈને મેં પણ સરસ મજાનો વ્લોગ એ બનાવ્યો છે કે કઈ રીતનું શું છે. તો એ વાળો વ્લોગ પહેલાં જઈને જોઈ લેજો અને કોમેન્ટ અને લાઈક જરૂર કરજો ગાઈઝ. અને હા, સબસ્ક્રાઈબ હજી નહીં કર્યું હોય આપણી ચેનલને તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ રીતના તમને આવનારા દિવસોમાં મસ્ત મસ્ત ફેમિલી વ્લોગ, કોમેડી વ્લોગ બધા મિક્સ મળશે, સરસ મજાના વ્લોગ. તો ચાલો હવે એક એક કરીને બધી રીત ચાલુ થઈ છે. મારે જો આમ પહેલી વાર મારું અમારી બાજુ એમ ઓછું કરે, થોડું શું છે મહત્વ જણાવો ની. મારું પેલું જ છે. હવે ભાઈ જરાક ચાય મૂક. કાળી બનાવું કે દૂધ વાળી? દૂધ વાળી બનાવે. હા. આપણે બી પીવાના ને. હા. દેવને થોડી ભાવે. એટલે દેવ કરેલા એવું કહેવાય. હા. હા. એ કંસેરી માં કહેવાય. હા, કંસેરી માતા. હા, કંસેરી માતા. હા, એટલે દેવ મોગરા વાળા માતા કે? હા, દેવ મોગરા વાળા. હા. એની મૂર્તિ છે બનાવી. બરાબર. અમે આવીએ ને. હા. એમ શું મહત્વ આ દેવ કરેનું? એનો કે એ આપણે આમ કુળદેવી કહેવાય. હા, સમાજની. હા. હા. આપણે સમાજમાં કુળદેવી કહેવાય. એટલે કુળદેવી આપણે પરસના પાત્રા તોડવા કીધા. પરસના કરોટાના કોઈ બી ચાલે. સાકવાળો. એટલે પાકને એવું સારું થાય એના માટે. એના માટે. હા, અમારે પેલું સિટીમાં જ રહેવાનું થયેલું ને એટલે બહુ ખબર નહીં એમ. હા, સિટીમાં તો હવે ખબર પડે. હા. તો તમે શું હગા થાય એ લોકોને? મારા નણંદ થાય. નણંદ થાય. હા. એટલે પહેલાં બહાર ભણતા એટલે બહાર જ રહેવાનું થતું, પછી ભણવાનું પૂરું થયું પછી ગામડે આવવાનું થયું એટલે બહુ ખ્યાલ નહીં એમ. સહજ કંસરીમાં દિવાળી અને નિરાધાર કરજો કંસરી બળજારી ભાષા આજે આદિ રાજર બંધો મારી કંસેરી આજે એના દરબાર સુખી કરવું પડશે કંસેરી. આજે એને દરબારમાં કોઈ ભૂલો ગાલો કરી હોય તો માફી કરજે કંસેરી મારી. હવે આપણે
આપણે જરાક 1 ચમચી હળદ લ્યો. અડદને એડિટ કરવાનું છે. આ તેલી ચાલો. હા. નાખ જરા જરા હો ને પકડજો ઉપી દીધું તો આથી કરો નાખો ઉપી લે તું ત્યાં જો હા. જો એવું કરો પછી ગોળ કરો હા, બોલ કરો. મેં થઈ રહ્યું આમ ચારેની સાઈડ બતાવો. જરાક આમ તમે જુઓ તો. બસ એવું કરવાનું સરખું પકડ હા જીપ નીકળવાનું પાણી થાય તે કોઈ વાર કરી મૂકે તો ગોળ ગોળ ફરા ગોળ ફરા આમ કરા ખરો ગોળ ગોળ ચાલ હે એક વાર ના લીધે. તો ગાઈસ અડધી રીત થઈ ગઈ છે અને અમે આવી ગયા છે કિચનમાં, કેમ કે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો અમે થોડી કિચનની તૈયારી પણ ચાલુ કરી દીધી છે અને થોડી વારમાં પાછી જે અધૂરી રીતો છે તે ફરી ચાલુ થશે. અને આ બાજુ આપણા રોઈ મેડમે લઈ લીધો છે કે મમ્મા આજે તો હું વ્લોગ બનાવું એમ કરીને મેડમ માંગે છે. તો વાલી ગયા છે 11:30 ને હમણાં ચાય પીતા છે રૂહો. કામકાજ ખતમ કરીને અમે પાછા આવી ગયા છે અને ફરીથી જે અધૂરી રીતમાં બાકી હતી એ ફરી ચાલુ થઈ ગઈ છે. મારે બહુ કામ છે એમથી. ધીમે બેટું જો નીચે પડે બેટા. પડી જાય તો ધીમે ધીમે ત્યાં જોવાનું. હા મમ્મા અહીંયા બેસી જાઓ. દબાઈ અહીંયા આવી જા તો ગાઈઝ જે ઘરમાં કરવાની રીત હતી એ પૂર્ણ થઈ છે અને હવે તૈયારી થઈ રહી છે બહાર કરવાની રીત. તો બહાર જે સ્થાનક છે એ જૂનું સ્થાનક થઈ ગયું હતું, તો એના માટે નવું મંદિર બનાવ્યું છે અને તે જૂના સ્થાનકથી હવે લાવીને નવા સ્થાનકમાં સ્થાપના થશે અને એની તૈયારી હવે ચાલુ થઈ ગઈ છે. ત્યાં બહાર તું એ ભર્યું એટલે તારે જ ઉચકવું પડે. તું એ ભર્યું ને? હા તો ઉઠશે ને ઉઠકાશે અમે ઉચકાશે. કોઈ પડે એમ થોડી ચાલે ઉઠકાય ઓય આ ભાઈની પહેલી ને આ પહેરી લે. કોની છે આ પહેલી તો જેની હોય તેની. તો ગાઈસ આ જે દેખાઈ રહ્યું છે એ નવું સ્થાનક બનાવવામાં આવ્યું છે, નવું મંદિર આવ્યું છે અને હવે અમે જઈ રહ્યા છીએ જૂનું સ્થાનક પર. જે જૂનું મંદિર હતું તો ત્યાં જઈ રહ્યા છે. તો ત્યાં જે પણ હોય વિધિ એ બધી પૂરી કરશું અને ત્યાંથી લઈને પછી નવા સ્થાનકે દેવની સ્થાપના કરવામાં આવશે. તો હમણાં આ વિધિ ચાલુ કરી દીધી છે. તો ગાઈસ તમે જોવો છો કે નવા મંદિરે દેવ અને દેવીની સ્થાપના ખૂબ જ સારી રીતે થઈ ગઈ છે અને આ જે આજની રીત હતી એ ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ છે. ગાઈસ તો બધું પતી જ ગયું છે, વિધિ રીત. હવે જમવાનું પણ બની જ ગયું છે. હવે થોડી વારમાં જમી લઈએ. તો ગાઈસ આ છે ખાખરાના પાન, કેસુડા આવે ને એના પાન છે. તો અમારે ત્યાં દેવ દેવીને આ રીતે જ ભોજન અર્પણ કરવામાં આવે છે. ક્યાં તો આ એક પાંદડાની જે બાજ હોય એમાં પણ અર્પણ કરવામાં આવે છે. તો બધી વસ્તુ જેટલી ભોજન બન્યું છે ઘરમાં એ બધી વસ્તુ અમે થોડી મૂકીને સૌથી પહેલાં દેવ અને દેવીને અર્પણ કરીશું, પછી અમે ભોજન કરીશું. તો આ દીદી અને જીજુ ભગવાનને ભોજન કરાવવા જઈ જ રહ્યા છે અને ત્યારબાદ બધા ભાઈઓ પણ જમવા બેસી ગયા છે અને ભાઈઓએ જમી લીધા પછી અમે બહેનો પણ જમવા બેસી ગયા છે અને મસ્ત સારી રીતે જમીને બસ નિરાંતે બેઠા જ હતા અને ટાઈમ થઈ ગયો છે પાછા ઘરે જવાનો. અને આજનો વ્લોગ તો ખાસો એવો લાંબો થઈ ગયો છે. તો ગાઈસ ચાલો આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ
નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને હા, આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા ગાઈસ, કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ જરૂર કરજો. ઓકે ગાઈસ, બાય બાય.